ગુંદા ખાશે અને પીલું ખાશે. પીલું ખાઈને ગુંદા ખાઈને પછી ચોમાસે જશે અહીંથી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો મસ્ત સવાર પડી ગયો. ઉઠીને પહેલે ચા પીધી, ચા ને દૂધ બે. આ બાજુ તો મા પીએ ચા, પાપા આદિ દીવા અગરબત્તી કરે ને. પાપા ઉઠીને ભેંસો માટે સાર વાટેરા. અત્યારે મારથી ભેંસો ગોળ 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 ફરવા મળી કે તાસે ક્યારે નાખે મને ક્યારે નાખે. કુત્તા સાહેબ નશા ઉતર ગયા તમારા? પીલુંની શરૂઆત થઈ ને ધીરે ધીરે થોડી થોડી એટલે કોયલના ટવકા સાંભળવા મળ્યા. જોકે પહેલાં નહોતા પણ બસ હવે લગભગ 4-5 દિવસમાં વધારે સાંભળવા મળ્યા. આજ તો શરૂઆત થાય હતી, લગભગ 10-15 દિવસમાં તો ઘટાદાર એના ટવકા સાંભળાશે. જેવા ખેતરમાં આવશો ને ત્યારે પેંપળી માથે, લીમડા માથે બધે ગુંદા ખાશે અને પીલું ખાશે. પીલું ખાઈને ગુંદા ખાઈને પછી ચોમાસે જશે અહીંથી. હરેક પક્ષી સ્થળાંતર તો કરે જ દેખો મોસમ પ્રમાણે. કેનાલ થઈ જશે હાવ સ્ટોપ. કિતર મોટો માઇન થોડુંક એડ ના વેણું, કારણ કે ટાઈમ થઈ હતી 1/2 કલાક 1/4 કલાક બસ આટલા બાકી છે. બાકી આ બધા વેણાઈ ગયા છે અને હવે તો બધો માલ આવી રહેશે. તો ફટાફટ જેટલા વેણા એટલે વેણી નાખો. શું પછી વાયરાના બધા ખાઈ જવું. વધારે હુકાણા હોય ને તો પછી ખરવાનો પ્રોબ્લેમ વધારે રહે. હજી હવા હાથ આવે, હજી 10-15 મિનિટ આડા વેણી છે. પછી નાહી પછી ઓફિસ થાય. ટાઈમનો પૂરેપૂરો સદુપયોગ કરવાનો. બસ જમી લીધું ને, માં ખાવા ખાઈ રહી. રોડ ઉતરી તો આવવાનું છે બાઇકમાંથી, તો થોડીક વાર આપણે આરામ કરી લઈશું. માં આવે ભેગા વાટ તેનું કરું પોતે ખાઈ રહ્યા. પાપર આવવાનું છે, રોડ ઉતરી લેતો હતો. બાબુ માન કે હેડો હેડ મેડો. ટાઈમ થઈ ગયો છે 9:15 થઈ ગયા. રજકો પણ છેલ્લી સ્ટેજ ઉપરથી હવે આ વાટ છે ને તો બીજી વાર વાટ નહીં આવે, કારણ કે પાણી પૂરું થઈ ગયું. અમે જોડા ગયું ગુજરાતી ના
ભેગો આવે થાતો રહે ફટ ઉપર ચડી ગયો બધી જાળી ચેન્જ કરવાની છે બધી છે ને કાટ ખાઈ ગયો છે આ પણ ચેન્જ કરવાની છે આ કાલ કરી ઓલી કાલે કરી ઓલી ચેન્જ કરવાની આને કરી દીધી આખી કાટ ખાઈ જાય કાટવાની પણ ત્રણ બનાવો તો આ બધી અને આવી કાટ ખાય આ તો બધી ચાલે એમ છે જે ઘણી ખરાબ થઈ છે ને એને ચેન્જ કરવાનું લોકો છે ને એટલે વરસાદનું પાણી એટલે કાટ ખાઈ જાય ને બધી કમર આખી આખી ચેન્જ કરવી પડશે આ જાળી એસએસની છે કાટ તો ખાશે પણ બહુ ઓછા સમયમાં ખાશે અરે બહુ વધારે સમયમાં લેશે આ જે લોખંડની ફટાફટ ખાઈ જાય કામ કરતા કરતા ગરમીની દવાઓ મળી જાય ને તો કોઈ વાત જ અલગ છે દાવત નહીં જીરા મસાલા બસ બપોરે ઓફિસથી સીધો ગયો રાધનપુર બાજુ અને બસ મોડા પાપડથી પછી ઓફિસથી નાલ ઘરે આવી જમીને બેઠો હવે બબુ મારે બેઠા છે બત્તી લઈને બહુ બત્તી બાંધી દે માં પણ સવારે પાપડી ગયો હતો તે મોડા લગભગ 12 વાગે આવ્યા હતા પાપા બાજુ બેઠા બેઠા ફોન જોવા રહ્યા ગુજ્જુ લવગુરુનો વિડીયો લગભગ છે હા 100%. बत्ती दिया बाने तो क्या नहीं बत्ती थी बाबू ने नहीं बाती ना આપણે તો એમ કે આવડી કેનાલ બંધ થઈ હાવ નોની કેનાલ પણ એવડી કચ્છવાળી કેનાલ પણ બંધ થઈ પછી એમ થયું કે ના ભાઈ મેં વચ્ચે ચાલુ કરવાનું કદાચ 5 દિવસનું આલ્યું હતું લેટર તારા સેપેશ્રીએ પણ લગભગ ચાલુ કરે એમ નથી લાગતા હા 2 પોઈન્ટ પૂરા થઈ ગયા નહીં બસ 2 પોઈન્ટ બાકી હતી એ તું બત્તી બગાડીશ બાંધી જા तो बस आने साथ वीडियो एंड करीશું आशा રાખીશ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ના ભૂલતા કો અસુ તો હાર કે બાકી મમ કોઈ દેવાનું થાતું નથી જય બેઠી જઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો ટાટા ટાટા